તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે અમારું એક નવા જ વ્લોગમાં. તો વેલકમ. અને આજે પવન બહુ હતો એટલે માઇક હાથમાં રાખું છું, કારણ કે જો હાથમાં નહીં રાખો તો નકરો પવનનો જ અવાજ આવશે. વરસાદ જેવું હતું તો પાછળ તમે મારો નજારો જોવો, ગામનો કેવો સુંદર મસ્તીનો નજારો આવે છે અત્યારે સનસેટ ટાઈમનો. અને આ બાજુ જો બધાએ વાવી દીધું છે, લીલું છમ થઈ ગયું છે અત્યારે. ને આ બાજુ અમારું ગામનો અત્યારે વરસાદનો માહોલ નિહાળો જોવો, કેવું સુંદર દ્રશ્ય આવે છે અત્યારે. અને આ બાજુ તો જોવો વાવી દીધું છે બધાએ, અને પવન બહુ આવે છે એટલે માઇક હાથમાં રાખું છું. અને અત્યારે સનસેટ ટાઈમનો નજારો બહુ મસ્તીનો આવે છે અત્યારે. આ બાજુ જો તમે એકવાર ગામનો નજારો નિહાળો. આમ જો આ વાદળ જોવો, આ બાજુ વરસાદનું વાતાવરણ ફૂલ થઈ ગયું છે. જ્યાં હું કામે જાઉં ત્યાં તો બહુ વરસાદ હતો, અમે પલ્લીને આવ્યા હતા તો આવીને નાહી લીધું. અત્યારે જો આ સનસેટ ટાઈમનો નજારો જોવો તમે અહીંથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. માંથી નીચે આવતો રહ્યો છું, અને નીચે આવ્યો ને તો એને નાહી લીધું હતું અને એ રાંધતી હતી. તો જોયું અત્યારે એ શું બનાવે છે ને, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. તો અત્યારે એ ગુવારનું અને રીંગણાનું શાક બનાવે છે. તો એને પાછા મળશું આગળ, તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. અને આજ જો વરસાદ જેવું વાતાવરણ હતું એટલે જુઓ તમે, ઉપર તો મેં ધાબામાં થતો ત્યારે બતાવ્યું, તો એ નીચેથી જુઓ એ કેવો નજારો આવે છે, જોઈ શકો છો. નીચે પવન બહુ, ઉપર પવન બહુ હતો ને એટલે કાંઈ અવાજ બહુ જોઈએ એવો આવતો નહીં હોય, કારણ કે હજી મેં એ ક્લિપ જોઈ નથી એટલે માઇક હાથમાં જ રાખ્યું હતું. અને જો અત્યારે પવનના મારા વાળ કેવા થઈ ગયા, જો વાળ વિખાઈ ગયા હતા, કાંઈ જોઈએ એવા આવ્યા નથી. એટલે આ જુઓ પાછળનું જુઓ તમે અત્યારે. તો અમારો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો, કારણ કે વ્લોગમાં મજા આવશે. અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે જો આવીને રાંધવા મળીશું કારખાનેથી. આવીને બે પલળી ગયા હતા ને અમે રાંધવાનું ચાલુ કરી દીધું છે ને વરસાદ આવે એવું છે. જો લાઇટ એ વેગી, તો જો અત્યારે લાઇટ એ વેગી છે, કારણ કે વરસાદ આવે એવું છે. અને વાવળી બહુ સડી છે, પવન બહુ છે. વરસાદ તો જો અહીં નથી, પણ વાક્યામાં બહુ વરસાદ હતો.
ના ગામ બહાર પાણી કરી નાખ્યું. જો હું અત્યારે ગુવારનું શાક બનાવું છું. તમારે કંઈ ખાવું હોય તો આવજો. તો મિત્રો, તમારા ગામમાં અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને કેવો પવન અથવા તો વાવડ, અમારે ત્યાં પવનને વાવડ કે તમારે જે વિસ્તારમાં કહેવાતું હોય તે કોમેન્ટ કરજો. અને વરસાદ કેવો છે ને તે જરૂરથી કોમેન્ટ કરજો, કારણ કે એ ભૂલતા નહીં. અમારે ત્યાં વરસાદ અમારા ગામમાં તો ઓછો હતો, બાજુના ગામમાં વધારે હતો. એટલે તમારા ગામમાં કેવો વરસાદ છે ને જે કોમેન્ટ કરજો, ભૂલતા નહીં. કારણ કે અમને પણ ખબર પડે કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કર્યો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાઈડમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને અમારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને લોકોને થાય. તો મિત્રો, આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો કર્યો છે. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરજો. અને તમે અમારો વ્લોગ તમને ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયોની જાણ સૌથી પહેલાં તમને થાય. તો બસ આજનો વ્લોગ અહીંયા જ. તો તબ તક કે લીએ બાય બાય. અને હવે નેક્સ્ટ વ્લોગ સાથે મળશું. તબ તક કે લીએ બાય બાય.